સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જ્યાં બનાસકાંઠામાં કેનાલોમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાની સરહદીય પંથકની કેનાલોમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં થરાદની ભોરોલ માઇનોર 2 કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતાં નજીકના ખેતરોમાં પાણી ભરાયા અને રાયડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। નર્મદા વિભાગના અણઘટ વહીવટના કારણે ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે। ક્યાંક ઓછું તો ક્યાંક વધારે પાણી છોડી દેતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। બનાસકાંઠાના સરહદીય પંથકમાં કેનાલોમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં થરાદની ભોરોલ માઇનોર 2 કેનાલ થઈ ઓવરફ્લો। કેનાલ ઓવરફ્લો થતાં નજીકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેમાં રાયડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું। નર્મદા વિભાગના અણઘટ વહીવટના કારણે ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે। ક્યાંક ઓછું તો ક્યાંક વધારે પાણી છોડી દેતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવે છે, જ્યાં થરાદની ભોરોલ માઇનર 2 કેનાલ ઓવરફ્લો થતા કકળાટ યથાવત। આપણી સાથે સંવાદદાતા ભરતસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। તો બનાસકાંઠા થરાદની ભોરોલ માઇનર 2 કેનાલ ઓવરફ્લો થઈ છે, શું છે વધુ વિગત? જી જણાવી દઉં કે જે અત્યારે સરહદી વિસ્તારમાં વાવથરા સુઈ ગામમાં અનેક વાર છાસવારે ગાબડા પડતા હોય છે, ત્યારે આજ વહેલી સવારે ભોરોલ માઇનોર 2 કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે અને આજુબાજુના ખેતરોમાં જે અત્યારે શિયાળુ પાક પાકવાને યારે છે, તે જીરું હોય, રાયડું હોય કે વરિયાળી છે, તે મોટા પાકમાં નુકસાન થવા પામ્યું છે। કંઈક ને કંઈક અહીંયા જે લાગતા વળગતા અધિકારીઓ તેમજ ગેટમેનની બેદરકારીથી વારંવાર ગાબડા પડતા હોય તેવું 100% લાગી રહ્યું છે। જી ભરતસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। કેનાલ ઓવરફ્લો થતાં નજીકના ખેતરોમાં પાણી ભરાયા, રાયડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું।